હેલો, નમસ્કાર. શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે વર્ગ અને વર્ગમૂળ પ્રકરણ ત્યાં પૂરું કર્યું હતું. આજે આપણે ઘન અને ઘનમૂળની પ્રકરણની શરૂઆત કરીશું. વર્ગ અને વર્ગમૂળ તથા ઘન અને ઘનમૂળ આ બંને પ્રકરણ છે સાવ સમાન જ છે, ફક્ત એક આંકડાનો જ તફાવત છે. બરાબર, જ્યાં વર્ગ હોય ત્યાં કેટલી ઘાત આવતી હતી? 2 ઘાત આવતી હતી. અને જ્યાં ઘનની વાત થશે ત્યાં કેટલી ઘાત આવશે? 3 ઘાત આવશે. એટલે કે તમે જ્યારે વર્ગ કરતા હતા ત્યારે શું કરતા હતા તો કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે કે આપેલી સંખ્યાને 2 વાર ગુણવા તથા સાથે સાથે કોઈ પણ સંખ્યાનો ઘન એટલે કે આપેલી સંખ્યાને 3 વાર ગુણવા, આવી રીતે આપણે અભ્યાસ કરતા હતા. બરાબર, ચાલો તો જો ઘન અને ઘનમૂળની અંદર કઈ રીતે આવશે તેનો આપણે અભ્યાસ કરીએ. સૌ પ્રથમ તો આપણે 1 થી શક્ય હોય તો 1 થી 20ના ઘન અને ઘનમૂળ આપણને મોઢે આવડતા હોવા જોઈએ. જેમ આપણે વર્ગ અને વર્ગમૂળના કોષ્ટકો જોયા હતા આગળના પ્રકરણની અંદર, તેવી જ રીતે આ પ્રકરણની અંદર પણ ઘન અને ઘનમૂળના આપણને વ્યવસ્થિત 1 થી 20ના આવડતા હોવા જોઈએ. ચાલો તો જુઓ, સૌ પ્રથમ 1 નો ઘન, તો આનો અર્થ શું થયો કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, તો જવાબમાં શું મળશે? આપણને 1 જ મળશે. 2 નો ઘન, તો આનો અર્થ શું થશે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 દુ 4, 4 દુને 8. તેવી જ રીતે 3 નો ઘન, તો આનો અર્થ શું થશે તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3 તેરી 9 અને 9 તેરી 27. અને ત્યારબાદ 4 નો ઘન, તો આનો અર્થ શું થશે? 4 ગુણ્યા 4 ગુણ્યા 4, ચકો ચકો 16 અને 16 ચોક 64. 5 નો ઘન, તો આનો અર્થ શું થયો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તો 5 5 25, 25 પંચા 125. તો આવી રીતે બાળકો આપણે 1 થી 20 સુધીના ઘન લખવાના થશે. બરાબર, અને બાકીના તમારે જાતે લખવાના થશે. હવે તો તમને આવડે છે, આ તો બહુ સરળ છે. બરાબર, તો આવી રીતે તમારે ક્યાં સુધી લખવાનું થશે? 20 સુધી. તો 20 નો ઘન બરાબર શું મળે આપણને તો કે 20 નો ઘનનો અર્થ શું? ધન નહીં, ખાસ ધ્યાન રાખજો, ઘન બોલવું. બરાબર, તો 20 નો ઘન એટલે કે 20 ને 3 વાર ગુણવાના, અને 20 ને જે 3 વાર ગુણીને જે પરિણામ મળે છે તે કોનો ઘન થશે? 20 નો ઘન થશે. ચાલો તો 20 ગુણ્યા 20 ગુણ્યા 20, તો 20 ગુણ્યા 20 ગુણ્યા 20 કરો તો આપણને કેટલા મળશે? 8000 મળશે. બરાબર, તો 20 નો ઘન આપણને 8000 મળે છે. બરાબર, ચાલો તો આ વાત થઈ આપણે ઘનની. હવે ઘનમૂળની બાળકો વાત કરવી હોય તો શું આવે? 1 નું ઘનમૂળ 1, 8 નું ઘનમૂળ 2, 2 જ લખવાના હો, 3 ઘાત નહીં, ખાસ ધ્યાન રાખજો. 27 નું ઘનમૂળ 3, 64 નું ઘનમૂળ 4, 125 નું ઘનમૂળ 5. એવી જ રીતે તમે 20 સુધી ચાલ્યા જાઓ તો 8000 નું ઘનમૂળ 20 થશે. બરાબર, ચાલો તો આપણે તેનું કોષ્ટક કઈ રીતે લખવું તેની વાત કરું. અહીંયા આપણે ટાઇટલમાં લખવું તો તમે લખી શકો કે અહીંયા ઘન, અને હવે આપણને જ્યાં સંખ્યા આપી છે તેના શું ગોતવાના છે? ઘનમૂળ. તો અહીંયા આપણે એક સંખ્યા લખી લઈએ 1, તો 1 નું ઘનમૂળ શું થાય? 1 જ થાય. 8, તો 8 નું ઘનમૂળ શું થાય? 2 થશે. 27, તો 27 નું ઘનમૂળ શું મળશે? 3 મળશે. અહીંયા 64, તો 64 નું ઘનમૂળ શું મળે છે આપણને? 4. પછી અહીંયા 125, તો 125 નું ઘનમૂળ શું મળે છે? 5. આવી રીતે કન્ટિન્યુ તમે ચાલ્યા જાઓ તો અહીંયા 8000 આવશે. તો 8000 નું ઘનમૂળ શું મળે છે આપણને? 20 મળે છે. તો આ વાત થઈ ગઈ આપણે ઘન અને ઘનમૂળની. બરાબર, ચાલો તો હવે આગળ જોઈએ કે સંકેત શું છે ઘન અને ઘનમૂળનો. હવે આપણે જાણીએ છીએ બાળકો કે ઘન કરવું એટલે કેટલી ઘાત કરવાની? 3 ઘાત. પણ જો વર્ગ કરવું હોય તો કેટલી ઘાત આવે? 2 ઘાત. પણ આપણે અહીંયા પ્રકરણની જે વાત થઈ રહી છે તે ઘન અને ઘનમૂળની વાત થાય છે, માટે 2 ઘાત ક્યાંય ઉલ્લેખ આવશે નહીં. બરાબર, તો અહીંયા ઘનની વાત થાય છે તો ઉપર કેટલી ઘાત આવશે? 3 ઘાત આવશે. ચાલો તો જુઓ, ઉપર જે અહીંયા 3 ઘાત આપણને આપેલી છે તો આપણે સમજી જઈએ કે આ ઘનની વાત થાય છે. 2 ઘાત આપી હોય તો વર્ગની. હવે આપણે ઘનમૂળનો સંકેત જોઈએ. આપણે આ સંકેત કોનો હતો તો કે વર્ગમૂળનો સંકેત હતો.
પરંતુ ઘનમૂળનો જો મારે સંકેત લખવો હોય તો અહીંયા 3 લખવા પડે. ક્યાં 3 લખ્યા ખાસ ધ્યાનથી જોઈ લેજો. અહીંયા જે આ વચ્ચે જગ્યા દેખાય છે ત્યાં 3 લખવાના, બહાર 3 પણ ચાલે નહીં. તમે અહીંયા બહાર 3 લખશો તો પણ નહીં ચાલે. તો આ કોનો સંકેત થયો આપણે? ઘનમૂળનો. બરાબર. હવે ઘનમૂળનો એક બીજો પણ સંકેત છે, કૌંસની બહાર 1/3 આ કૌંસ શું બતાવે છે? અંદર કોઈ એક સંખ્યા હશે. બરાબર. અને કૌંસ ન કરો તોય ચાલે. તો તેની જે ઘાત છે એ ઘાતમાં શું હોવું જોઈએ? 1/3 હોય તો તે પણ શું બતાવે છે? ઘનમૂળ બતાવે છે. આની આગળ પણ આપણે જોઈ ગયા કે વર્ગમૂળની જ્યારે વાત થતી હોય ત્યારે આપણે તેનો સંકેત આવી રીતે જોયો હતો કે 1/2 અથવા તો આ સંકેત, આ બંનેમાંથી કોઈ એક. પરંતુ હવે જ્યારે ઘનમૂળની વાત થાય છે ત્યારે ઘનમૂળનો સંકેત કયો થશે? એક તો આ સંકેત લખો તોય ચાલે, અથવા તો 1/3 લખો તો પણ ચાલે. આ બંને કોના સંકેત થયા? તો કે ઘન અને ઘનમૂળના. ક્લિયર બાળકો? તો ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે કે ઘનમૂળનો સંકેત કયો છે, એટલે ખાસ યાદ રાખવું. ચાલો આપણે એકાદો આંકડો લઈને જોઈએ. આવી રીતે પ્રશ્ન પૂછે, બરાબર ખાલી જગ્યા, તો આનો જવાબ શું આવે? 64નું ઘનમૂળ આપણને ખબર છે કે શું થાય છે? 4 થાય છે. બરાબર. 64નું વર્ગમૂળ નહીં, ધ્યાન રાખજો. વર્ગમૂળ 8 થાય, પરંતુ ઘનમૂળ શું થાય? 4 થાય. અહીંયા 3 છે એટલે મને ખબર પડી કે આ ઘનમૂળની વાત છે. બરાબર. તેવી જ રીતે અહીંયા હું અંદર 1 લખું તો 1નું ઘનમૂળ શું થાય? હંમેશા 1 જ થાય. તેવી જ રીતે આવી રીતે પણ આપણે લખી શકીએ 125 કૌંસની બહાર 1/3. તો આ શું બતાવે છે? ઘનમૂળ જ બતાવે છે. તો 125નું મારે જો ઘનમૂળ મેળવવું હોય તો મને કેટલું મળે છે? તો કે 5. બરાબર. તો આવી રીતે વિવિધ પ્રકારના દાખલાઓ અથવા તો એક્ઝામ્પલ જે કંઈ છે તે આપણને પૂછાતા હોય છે. ચાલો તો હવે આપણે વાત કરીએ ઘન અને ઘનમૂળના લગતા પહેલા પ્રશ્નની. હવે બાળકો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા આપી હોય, બરાબર, કોઈ પણ સંખ્યા, તેનું મારે ઘનમૂળ કાઢવું નથી. તેમ છતાં હું કહી દઈશ, આપણે નક્કી કરવું હોય કે આપેલી જે સંખ્યા છે તેનું ઘનમૂળ કાઢ્યા વગર આપણને ખબર પડી જાય કે આનો એકમનો અંક આ હશે. બરાબર. જેમ કે માની લો કે અત્યારે આપણે એક આંકડો લઈએ 125. હવે આ 125 છે, તેનું મારે ઘનમૂળ મને કાઢતા આવડતું નથી, પણ એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપેલી સંખ્યાનું ઘનમૂળ કાઢો અને ઘનમૂળ કાઢ્યા પછી જે આપણને એકમનો અંક મળે છે તે લખો. આવો પ્રશ્ન પૂછે તો આપણે શું કરીશું? તો આ શોર્ટકટ રીત પણ છે. ઘનમૂળ કાઢતા આવડતું હોય તો કંઈ પ્રશ્ન નથી, પરંતુ અમુક વાર દાખલાની રકમ 4 આંકડામાં 5 અંકોમાં 10 અંકોમાં આપી દે અને એવું કહેવામાં આવે કે ઘનમૂળ કાઢીને એકમનો અંક જણાવો, અથવા તો આપેલી સંખ્યાના ઘનમૂળનો એકમનો અંક જણાવો. આવું જો આપણને પૂછવામાં આવે તો આપણે શું કરીશું? તો અહીંયા ઘનમૂળ કાઢવા તો બેસાય નહીં. કેમ? કારણ કે અમુક મોટી રકમ હોય ત્યાં ઘનમૂળ કાઢાય નહીં. 1 માર્કનો પ્રશ્ન હોય તમે 3 થી 4 માર્કના દાખલા રીતે આખો દાખલો ગણો તો એ જવાબ તો મળે, પરંતુ શું થાય કે સમય વધારે જાય. તો તેની શોર્ટકટ શું રીત છે તે આપણે આજે ફરીથી સમજીશું. બરાબર. ચાલો તો જુઓ, આવું વર્ગ અને વર્ગમૂળમાં પણ એક હતું, તમને ખ્યાલ હશે. જો આપણને જે સંખ્યા આપી છે તેનો એકમનો અંક 1 હોય, અહીંયા આપણે લખીશું આપેલ સંખ્યા, કોષ્ટક જ બનાવી લઈએ, આપેલ સંખ્યા, અને અહીંયા આવશે વર્ગમૂળ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક. અહીંયા છે આપેલ સંખ્યા અને બાજુમાં વર્ગમૂળ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક. ચાલો તો આપણે પહેલી સંખ્યા લઈ લઈએ 1. કોઈ પણ સંખ્યા આપી હોય, આપેલ સંખ્યાના એકમનો અંક. તમને કોઈ પણ સંખ્યા આપી હોય અને સંખ્યાનો જો એકમનો અંક આપણને 1 આપે તો તે સંખ્યાનું વર્ગમૂળ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા શું હશે? 1 જ હશે. આ એક ખાસ યાદ રાખવું. બરાબર. ત્યારબાદ વાત કરીએ બીજા માટે. તમને જે સંખ્યા આપી છે તેનો એકમનો અંક 2 છે, તો જેનું તમે જ્યારે વર્ગમૂળ કરો છો, બરાબર, ત્યારે તમને જે સંખ્યા મળે છે તેનો એકમનો અંક ફરજિયાત કેટલો આવશે? 8 આવશે.
ત્યારબાદ જોઈએ તમને જે સંખ્યા આપે છે તેનો એકમનો અંક 3 છે અને તમે તે સંખ્યાનું વર્ગમૂળ કરો છો અને જે સંખ્યા તમને મળે છે બરાબર તે સંખ્યાનું એકમનો અંક આપણને 7 મળે છે. ત્યારબાદનું જોઈએ આપણને જે સંખ્યા આપી છે તેનો એકમનો અંક 4 છે બરાબર. એ સંખ્યા ગમે એટલા અંકોની હોય, 2 અંકોની હોય, 3 અંકોની, 4 અંકોની, 5 અંકોની, ગમે એટલા અંકોની આપણને સંખ્યા આપે અને એ સંખ્યાનું જો મારે વર્ગમૂળ કરવું હોય, સોરી ઘનમૂળ, અત્યાર સુધી હું વર્ગમૂળ શબ્દ બોલ્યો, ખાસ ધ્યાન રાખજો, ઘનમૂળ કરવું હોય અને ઘનમૂળ કરવાથી જે મને એકમનો અંક મળે છે બરાબર, અહીંયા આવશે ઘનમૂળ. ઘનમૂળ કરવાથી જે મને એકમનો અંક મળે છે તે કયો આવશે તો કે 4 જ આવશે. એટલે કે કોઈ પણ આંકડાની સંખ્યા લઈ લો તમે જેનું ઘનમૂળ નીકળતું હોય તેવી બરાબર, તેનો એકમનો અંક જો 4 હોય તો ઘનમૂળ કરવાથી જે સંખ્યા મળે તે સંખ્યાનો એકમનો અંક પણ ફરજિયાત કેટલો મળશે આપણને 4 જ મળશે. ચાલો ત્યારબાદ આપણે 5 લઈએ તો 5 આપ્યા છે તેનું ઘનમૂળ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો મળે 5 જ મળશે. ત્યારબાદ 6 લઈએ તો જવાબમાં પણ 6 જ આવશે. ત્યારબાદ 7 લઈએ તો જવાબમાં કેટલા મળશે આપણને 3 મળશે. ત્યારબાદ 8 લઈએ તો જવાબમાં 2, 9 લઉં તો જવાબની અંદર 9 જ આવશે. પરંતુ હવે ખાસ ધ્યાન રાખવાનું કે આપણને જે સંખ્યા આપી છે તેનો એકમનો અંક જો 0 હોય તો તેનું ઘનમૂળ કરવાથી પણ એકમનો અંક આપણને ફરજિયાત 0 જ મળે છે. આમાં તમે જોશો ને તો 2 જેવા આંકડા છે જે એકબીજાના અરસપરસ છે. કયા કયા તો જુઓ, 2 હોય તો 8 જવાબ મળે ને 3 હોય તો 7, 7 હોય તો 3 જવાબ મળે ને 8 હોય તો 2. જો અહીંયા ઉલટું થઈ ગયું, 7 હોય તો 3, 8 હોય તો 2 અને ઉપર તેનાથી ઊંધું હતું, 2 હોય તો 8, 3 હોય તો 7. બાકીના બધા આંકડા માટે એક સમાન જ છે. જે આ બાજુ આંકડા છે તે જ બધા આંકડાઓ આ બાજુ આપણને આપેલા છે. બંને વચ્ચે કોઈ તફાવત નથી બરાબર. ચાલો તો હવે આપણે આના 1-2 એક્ઝામ્પલ લઈ લઈએ એટલે વધારે સરળતા થશે. પહેલું તેમાં 125. હવે આ 125નો એકમનો અંક કયો આપેલો છે આપણને 5 આપેલો છે. હવે આ સંખ્યાનું મારે ઘનમૂળ કાઢવાનું નથી. ઘનમૂળ કાઢ્યા વગર મારે એવું નક્કી કરવાનું છે કે આપેલી જે સંખ્યા છે તેનો એકમનો અંક કયો મળે છે. તો અહીંયા જુઓ એકમનો અંક કેટલો આપેલો છે 5 આપેલો છે. તો એકમનો અંક 5 આપેલો હોય અને જ્યારે ઘનમૂળ તમે કાઢો છો અને જ્યારે જે સંખ્યા તમને મળે છે તે સંખ્યાનો એકમનો અંક પણ ફરજિયાત 5 જ મળશે. કારણ અહીંયા એકમનો અંક 5 હતો તો અહીંયા શું આવે છે 5. ડાબીથી જમણી બાજુ જોવાનું બરાબર, અથવા જમણીથી ડાબી બાજુ જોશો તો કંઈ ફરક પડવાનો નથી. એટલે આ એક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવું બરાબર. ચાલો તો જો એકમનો અંક 5 મળે છે. હવે ત્યારબાદ 64 લઈએ. 64નું ઘનમૂળ શું થાય છે તો કે 4. તો એકમનો અંક અહીંયા 4 હતો, જોજો ખાસ. તો એકમનો અંક 4 હોય ને તમે ઘનમૂળ કાઢો છો અને જે જવાબ મળે છે તેનો એકમનો અંક કયો મળે છે 4 જ મળે છે. તો જો 4ની સામે 4 છે. અહીંયા તો બાળકો એક આંકડાનો જવાબ આવે છે, પણ તમે આગળ જેમ જોતા જશો તેમ તમને 2 આંકડાના પણ જવાબ મળતા જશે બરાબર. એટલે આ પોઈન્ટ પણ ખાસ ધ્યાનમાં રાખવું. તો આ વાત હતી આપણા એકમના અંકોની. ચાલો હવે આપણે આ પ્રકરણના પહેલી રીતનો અભ્યાસ કરીશું. આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધો. હવે આપણે એક શબ્દ સમજી લઈએ. આગળ એક વર્ગ અને વર્ગના પ્રકરણમાં પણ સમજ્યા હતા કે પૂર્ણ વર્ગ કોને કહેવાય, ત્યાં એવું સમજ્યા હતા. અહીંયા શું સમજવાનું થશે, પૂર્ણ ઘન કોને કહેવાય. પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન આ બંને વચ્ચે થોડોક જ તફાવત છે બરાબર. એટલે કે આમાં તો ખબર જ છે, આ પ્રકરણ આપણે ભણી ગયા ઓલરેડી બરાબર. પૂર્ણ વર્ગ એટલે કે જેનું વર્ગમૂળ પૂરેપૂરું નીકળતું હોય તેને પૂર્ણ વર્ગ કહે છે. હવે વાત કરીએ આપણે પૂર્ણ ઘન. તો પૂર્ણ ઘન કોને કહીશું તો કે જેનું ઘનમૂળ પૂરેપૂરું નીકળતું હોય તેને પૂર્ણ ઘન કહે છે બરાબર. અહીંયા આપણે પૂર્ણ વર્ગમાં શું કરતા હતા, 2-2ની જોડ બનાવતા હતા. જેટલા આંકડા આપ્યા બધાની જો 2-2ની જોડ બનતી હોય
ફરજિયાત, બરાબર. તો શું કહી શકો કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે, નહીં તો નથી. પૂર્ણ ઘનમાં શું આવશે તો કે તમને જે સંખ્યા આપી છે તેમાં કેટલા કેટલા આંકડાની જોડું, કેટલા કેટલા આંકડાનું ગ્રુપ બનાવવાનું તો કે 3 આંકડાનું સરખા, બરાબર. તો 3 સરખા આંકડાનું જો ગ્રુપ બનતું હોય તો તમે ડાયરેક્ટ કહી શકો કે આપેલી જે સંખ્યા છે પૂર્ણ ઘન છે. જો એકાદો આંકડો પણ વધારાનો બાકી રહી જતો હોય, બરાબર, ઘટતો હોય અથવા તો વધારાનો બાકી રહી જતો હોય તો તેવી સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા કહેવાતી નથી. અને તેવી સંખ્યાઓનું જો પૂર્ણ ઘનની રીતે ઘનમૂળ શોધવું હોય તો ત્યાં આપણે શું કરીએ છીએ કે વધારાના આંકડા કાં તો ઉમેરવા પડે અને અથવા તો જે વધારાના આંકડા છે તે કાઢી નાખવા પડે. અને આવા પ્રકારની રીત આપણે વર્ગ અને વર્ગમૂળમાં સમજ્યા હતા કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી અથવા તો નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને છે. તો તેવું આપણે પૂર્ણ ઘનમાં સમજવાનું છે, બરાબર. ચાલો તો આપણે 2-4 દાખલાઓ સમજીએ, ત્યારબાદ આગળ અભ્યાસ કરીએ. સૌ પ્રથમ આપેલી જે સંખ્યા છે તે પૂર્ણ ઘન છે કે નહીં તે આપણે સાબિત કરવાનું છે. 2 માર્કમાં ઘણી વાર દાખલાઓ પૂછાય, આવું નવું વર્ગમૂળમાં પૂછાય, ખાસ ધ્યાન રાખજો. અહીંયા એક એવો દાખલો હતો નહીં પણ તેમ છતાં ચાલો સૂચના લખી લઈએ. પહેલા આપેલ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં તે જણાવો. હવે પૂર્ણ ઘન સંખ્યા કોને કહેવાય તો કે પૂરેપૂરું ઘનમૂળ મળે તે સંખ્યા પૂર્ણ ઘન. બાકી ઘનમૂળ તો બધી સંખ્યાનું નીકળે, પોઈન્ટમાં નીકળે, ગમે તે, બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખજો. ચાલો તો 400નું આપણે શું ગોતવાનું છે, નક્કી કરવાનું છે કે પૂર્ણ ઘન છે કે નહીં. ચાલો તો નક્કી કરીએ. 2 વડે ભાગો તો કેટલા મળશે 200. 200 ને 2 વડે ભાગીશું તો 100 મળશે. 100 ને 2 વડે ભાગીશું તો 50 મળશે. 50 ને 2 વડે ભાગીશું તો 25 મળશે. 25 ને 5 વડે ભાગીશું તો 5 મળશે. અને 5 ને 5 વડે ભાગીશું તો આપણને શું મળશે 1 મળે છે. ક્લિયર બાળકો? તો હવે જુઓ આની અંદર કે આપણને જે ભાગ પાડ્યા તેમાં 3 આંકડાની જોડ બનતી હોય દરેક આંકડામાં, અને એકે આંકડો વધારાનો બાકીનો રહેવો જોઈએ અને ઘટવો પણ ન જોઈએ, તો આપેલી સંખ્યા પૂર્ણ ઘન કહેવાય, બાકી કહેવાય નહીં. અને જ્યારે તમને ઘનમૂળ કાઢવાનું કહે છે ત્યારે આપેલી સંખ્યા ફરજિયાત પૂર્ણ ઘન જ હશે. 3 આંકડાની ગ્રુપ બનતું જ હશે, તેમાં વધારાનો એકેય આંકડો બાકી રહેતો હશે નહીં. અને જો બાકી રહે તો સમજવાનું કે આપણી ક્યાંક ભૂલ થાય છે. ક્યારે? ઘનમૂળ કાઢવાનું કહે ત્યારે, અને ફક્ત અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરવાનું કહેશે ત્યારે, બરાબર. આ પોઈન્ટ એક ખાસ ધ્યાનમાં રાખવો. ચાલો તો હવે જુઓ, આપણને આ બાજુના જે આંકડા છે તે લખીએ. 400 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 જોડ બની ગઈ. ત્યારબાદ 2 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે પાછળના જે આંકડા વધ્યા તેમાં 3 આંકડાના જોડ બનતી નથી, ગ્રુપ બનતું નથી. આમાં એક 5 ઘટે છે અને આમાં શું ઘટે છે 2 વખત 2 ઘટે છે, બરાબર. તો માટે શું કહી શકાય કે આપેલી જે સંખ્યા 400 છે તે પૂર્ણ ઘન નથી. ચાલો તો આપણે લખી લઈએ 400 આપેલ સંખ્યા 400 પૂર્ણ ઘન નથી, બરાબર બાળકો. ચાલો ત્યારબાદ આગળ જોઈએ 8000. હવે 8000 મેં અહીંયા લખ્યા. હવે 8000 પહેલાં તો ભાગ પાડવા પડશે. ચાલો 2 વડે ભાગો તો 8000 ને 2 વડે ભાગીશું તો આપણને કેટલા મળશે 4000. 4000 ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે 2000. 2000 ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે આપણને 1000. 1000 ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે 500. 500 ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે 250. 250 ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે 125. 125 ને 5 વડે ભાગીશું તો કેટલા મળશે 25. 25 ને 5 વડે ભાગીશું તો કેટલા મળશે 5. અને 5 ને 5 વડે ભાગીશું તો કેટલા મળશે 1 મળશે. અને બીજી વાત ખાસ ધ્યાન રાખવાની કે આ બાજુના જે આપણે અંકો મેળવીએ છીએ તે ફરજિયાત અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ, બરાબર. જો અવિભાજ્ય સંખ્યા નહીં હોય તો તમારા જે ભાગ છે એ આખા ખોટા પડે, બરાબર. કારણ કે આપણે જે ભાગ પાડીએ છીએ તે કયા છે ભાગ અવિભાજ્ય અવયવીકરણની રીતે ભાગ પાડીએ છીએ, બરાબર. ચાલો હવે 8000 છે એ પૂર્ણ ઘન છે કે નહીં નક્કી કરીએ.
તો 8000 બરાબર 1 2 3 4 5 અને 6 2 છે એ કેટલી વાર આપેલા છે 6 વાર તો 1 2 3 4 5 અને 6 ત્યારબાદ 5 છે તે કેટલી વાર આવે છે 3 વાર આવે છે તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તો હવે જો 2 પણ 3 વાર આવી ગયા અહીંયા 2 પણ 3 વાર આવી ગયા અને અહીંયા 5 પણ 3 વાર 3 3 નું ગ્રુપ બની ગયું એકે આંકડો વધતો પણ નથી એકે આંકડો ઘટતો પણ નથી માટે આપેલી જે સંખ્યા છે 8000 તે પૂર્ણ ઘન થાય છે જો આમાં તમને વર્ગ અને વર્ગમૂળમાં પૂછે કે પૂર્ણ વર્ગ થાય છે કે નહીં નક્કી કરો 2 માર્ક્સનો દાખલો હોય તો આવી રીતે ગણી નાખવાનો જો તેમાં કેટલાના જોડ બનાવવાની કેટલા આંકડાનું ગ્રુપ બનાવવાનું 2 આંકડાનું જો બધાનું બબેનું બની જતું હોય સરખા આંકડાનું તો પૂર્ણ વર્ગ છે નહીં તો નથી અહીંયા ઘન અને ઘનમૂળની વાત થાય છે એટલે કે પૂર્ણ ઘન છે કે નહીં તેની વાત થાય છે તો શું કરવાનું કે 3 આંકડાનું ગ્રુપ બનાવી નાખવાનું જો હોય તો પૂર્ણ ઘન છે તેવું કહેવાનું નહીં તો કહી દેવાનું પૂર્ણ ઘન નથી બરાબર ચાલો હવે વાત કરીશું અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો પહેલો દાખલો 64 સૂચના લખી લઈએ અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો બરાબર ચાલો તો હવે પહેલો દાખલો લઈએ આપણે આવા બધા દાખલા બાળકો આપણે વર્ગ અને વર્ગમાં શીખી ગયા છીએ તે જ છે તેમાંનો પહેલો દાખલો ચોસઠ હવે 64નું મારું અવિભાજ્ય અવયવીકરણ રીતે ઘનમૂળ શોધવું હોય તો કઈ રીતે મેળવી શકાય હવે તેની આપણે ચર્ચા કરીએ પહેલાં તો 64ના ભાગ પાડવા પડશે તો ચાલો ભાગ પાડીશું 64ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે આપણને 32 32ને 2 વડે ભાગીશું તો 16 16ને 2 વડે ભાગીશું તો 8 8ને 2 વડે ભાગીશું તો 4 4ને 2 વડે ભાગીશું તો 2 મળશે અને 2ને 2 વડે ભાગીશું તો શું મળશે આપણને 1 મળશે તો હવે આ ડાબી બાજુ જે અંકો મળ્યા તે બધા અંકો આપણે લખવાના છે અને આ બધા અંકો ફરજિયાત કેવા હોવા જોઈએ અવિભાજ્ય હોવા જોઈએ તો ચાલો 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો અહીંયા તમે જો 3 આંકડાની જોડ બની ગઈ સોરી 3 આંકડાનું ગ્રુપ બની ગયું બરાબર તો ઘન અને ઘનમૂળની વાત થાય ત્યારે 3 આંકડાની વાત થાય છે બરાબર આ એક ખાસ ધ્યાન રાખજો અને વર્ગ અને વર્ગમૂળની વાત આવે ત્યારે 2 આંકડાની આટલો જ તફાવત છે હવે 64 બરાબર 2 નો ઘન લખી શકાય 3 આંકડા છે એટલે ગુણાકારના ગુણાકાર આ 2 કેટલી વાર હતા 3 વાર તો અહીંયા પણ શું લખી શકાય 2 નો ઘન તો 64 બરાબર હવે 2 ગુણ્યા 2 એમ નામ લખીને 3 ઘાત ક્યાં વહી જશે બહાર તો 2 ગુણ્યા 2 3 ઘાત આ બહાર વહી ગઈ તો માટે 64 બરાબર 2 દૂને 4 તો 4ની કેટલી ઘાત આવશે 3 ઘાત તો માટે હવે આપણે શું કહી શકીશું કે 64નું ઘનમૂળ 4 મળે છે અહીંયા જે 64 હતા તેનું ઘનમૂળ કેટલું મળ્યું આપણને 4 મળે છે ચાલો હવે આવો એક બીજો દાખલો પ્રેક્ટિસ કરીએ 512 દાખલા નંબર 2 512 હવે આ દાખલો અત્યારે તમને હું 1 મિનિટ આપું છું તમે જાતે ટ્રાય કરી શકો છો બરાબર ચાલો ગણવાની શરૂઆત કરો ચાલો હવે 500 ને જે આપણને 12 આપ્યા છે તેમાં તો પહેલાં શું કરીએ છીએ કે ભાગ પાડવા પડે છે તો ચાલો ભાગ પાડી લઈએ 512 હવે તેના શું પાડવા પડશે આપણે ભાગ તો 512 ને તમે બાળકો 2 વડે ભાગશો એટલે તમને કેટલા મળશે 256 ત્યારબાદ 256 ને તમે 2 વડે ભાગશો તો કેટલા મળે છે આપણને તો કે 128 128 ને પણ આપણે 2 વડે ભાગીશું તો કેટલા મળશે આપણને 64 મળશે
64 ને 2 હવે તો આ દાખલો આખો આવી ગયો બરાબર 64 ને 2 વડે ભાગશો તો 32 મળશે 32 ને 2 વડે ભાગશો તો 16 મળશે 16 ને 2 વડે ભાગશો તો 8 મળશે 8 ને 2 વડે ભાગશો તો 4 મળશે 4 ને 2 વડે ભાગશો તો 2 મળશે અને 2 ને 2 વડે ભાગશો તો 1 મળશે બરાબર તો આ બાજુ જેટલા પણ આંકડા મળ્યા તેને આપણે આ બાજુ ફરીવાર લખીશું 1 2 3 4 5 6 7 8 અને 9 2 મળ્યા કેટલી વાર મળે છે 9 વાર તો 5 6 ને 12 બરાબર 2 ગુણ્યા 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 2 તો જો અહીંયા જે 3 આંકડાની જોડ બનાવવાની સરખા આંકડા હોય તેની અહીંયા પણ 3 આંકડા અને અહીંયા પણ 3 આંકડા તો 5 6 ને 12 બરાબર અહીંયા શું લખી શકાશે આની જગ્યાએ આ પહેલા ગ્રુપની જગ્યાએ 2 ની 3 ઘાત લખી શકાય ગુણ્યા આ બીજા ગ્રુપની જગ્યાએ શું લખી શકાય 2 ની 3 ઘાત અને ત્રીજા ગ્રુપની જગ્યાએ 2 ની 3 ઘાત તો 5 6 ને 12 બરાબર 2 ની 3 ઘાતનો અર્થ આપણને ખબર છે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 જ થાય બરાબર તો હવે આપણે જે ઉપર 3 ઘાત છે 3 એમાં ક્યાં વહી જશે બહાર તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બહાર કેટલા વહી ગયા 3 તો અંદરના જે આંકડાઓ આપણને મળે છે તેનો શું કરવાનો થશે ગુણાકાર તો 5 6 ને 12 બરાબર 2 દુ 4 4 દુ ને 8 તો 8 ની કેટલી ઘાત થઈ 3 તો માટે બાળકો આપણને જવાબ મળી ગયો કે 5 6 ને 12 નું ઘનમૂળ 8 મળે છે બરાબર તો આવા જેટલા પણ બાકીના દાખલાઓ છે તે બધા દાખલાઓ તમારે જાતે પ્રેક્ટિસ કરવાના રહેશે કારણ આવા દાખલાઓ વર્ગ અને વર્ગમૂળમાં પણ શીખી ગયા ત્યાં ફક્ત શું કરતા હતા બે આંકડાની વાત થતી હતી અહીંયા કેટલા આંકડાઓની વાત થાય છે 3 બાકી દાખલો આખો કોપી અને પેસ્ટ જ છે આગળનું ચેપ્ટર અને આ ચેપ્ટર બરાબર ચાલો તો હવે આપણે બાળકો એક બીજી રીત ગણીશું કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી આપેલી જે સંખ્યા છે તે પૂર્ણ ઘન થાય છે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય તથા તેનું ઘનમૂળ પણ મેળવો જો બાળકો આમાં એક પાછળનો જે મેં ભાગ ઉમેર્યો તે વધારાનો છે તથા તેનું ઘનમૂળ પણ મેળવો બંનેમાં કોઈ વધારે તફાવત નથી ઘણીવાર શું કે આ દાખલો વધારાનો પણ પૂછાતો હોય છે એટલા માટે બરાબર ચાલો તો ગણવાની શરૂઆત કરીએ સૌ પ્રથમ પહેલો દાખલો 72 આપણે 72 લઈ લઈએ તો 72 પહેલા તો આપણે શું કરવા પડશે ભાગ પાડવા પડશે ચાલો તો 72 ભાગ પાડીએ વર્ગ અને વર્ગમૂળમાં આ જ સૂચના હતી અહીંયા પૂર્ણ વર્ગ આવતું હતું અને અહીંયા શું આવ્યું પૂર્ણ ઘન બંનેમાં કોઈ તફાવત નહીં નાનામાં નાની સંખ્યા ગુણવાની કીધી છે તો ગુણવાનો અર્થ શું થાય કે જે આંકડાઓ ઘટતા હશે એ આપણે ઉમેરશું
અને પછી જે આવે જવાબ. ભાગવાનું કે તો શું આવે, જે આંકડા વધારાના છે તેને કાઢી નાખવાના, બરાબર, અને પછી દાખલો કરી નાખવાનો, જે આવે જવાબ. બસ આટલો જ તફાવત છે. તો પહેલાં અહીંયા 72 છે, તો આપણે 72ના પહેલાં ભાગ પાડીશું. તો 72 ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે? 36. 36 ને 2 વડે ભાગીશું તો 18. 18 ને 2 વડે ભાગીશું તો 9. 9 ને 3 વડે ભાગીશું તો 3. અને 3 ને 3 વડે ભાગીશું તો આપણને શું મળે છે? 1 મળે છે. હવે ડાબી બાજુ જે આંકડા મળ્યા તે બધા આપણે લખી લઈએ. 72 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આમાં આપણે જુઓ 3 આંકડાના ગ્રુપ બનાવવા પડશે. તો એક અહીંયા 3 આંકડાનું, અહીંયા 3 આંકડાનું ગ્રુપ બનતું નથી. 3 કેટલી વાર છે? 2 જ વાર છે. અને આપણે સૂચનામાં શું કીધું છે? ગુણવાથી. તો વધારાના આંકડા જેટલા ઘટતા હોય તેટલા આપણે ઉમેરીશું. તો અહીંયા કેટલા તગડા ઘટે છે? એક જ વખત 3 ઘટે છે ને, તો એકવાર 3 અહીંયા હું ગુણી નાખું એટલે દાખલો પછી પૂરો. અને પછી શું આપવાનું રહેશે? ફક્ત સાદુરૂપ, બરાબર. ચાલો, તો બંને બાજુ 3 વડે ગુણવા પડશે. તો કે 72 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે જુઓ તો 3 આંકડાની જોડ બની ગઈ. ક્લિયર? હવે 72નો ગુણાકાર બાળકો તમે 3 સાથે કરશો એટલે આપણને જવાબ મળશે 216 બરાબર 2 ની કેટલી ઘાત આવશે? 3 ઘાત ગુણ્યા અહીંયા પણ 3 ની કેટલી ઘાત આવશે? 3 ઘાત. હવે વચ્ચે તમારે એક લાઈન લખવી હોય તો તમે લખી શકો છો કે 72 ને આપેલ સંખ્યાને, અથવા 72 ને લખો તોય ચાલે. આપેલ સંખ્યાને કેટલા વડે ગુણવાથી પૂર્ણ ઘન થાય છે? તો કે આપેલ સંખ્યાને 3 વડે ગુણવાથી પૂર્ણ ઘન થાય છે, બરાબર. આપેલ સંખ્યાને 3 વડે ગુણવાથી પૂર્ણ ઘન થાય છે. વધારાનો એક 3 ઉમેરો ને એટલા માટે. જો કદાચ ભાગવાથી કીધું હોત તો આપણે આજે 2 3 છે, 2 ને 2 કાઢી નાખે, બરાબર. તો 2 તગડાના કાઢવા હોય કેટલા વડે ભાગવા પડે? 9 વડે ભાગવા પડે ને, કારણ કે છેદમાં 3 ગુણ્યા 3 થાય એટલા માટે. તો એ કાઢી નાખવાના. ભાગવાથી કે તો વધારાના આંકડા કાઢી નાખવાના. ગુણવાથી કે તો આપણે શું કરવાનું છે કે જે આંકડાઓ ઘટતા હોય તે ઉમેરવાના, બરાબર. વર્ગ અને વર્ગમૂળની વાત થાય તો 2 ની જોડ બનાવવાની. ઘન અને ઘનમૂળની વાત થાય તો 3 આંકડાનું ગ્રુપ બનાવવાનું, બરાબર. ચાલો, તો હવે આગળ આપણે દાખલો ગણીએ. 216 બરાબર 72 ગુણ્યા 3 કેટલા થાય? 216 બરાબર 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન, એટલે કે 3 અહીંયા હતા 3 વાર, તો 3 ની 3 ઘાત. 2 અહીંયા 3 વાર હતા, 2 ની 3 ઘાત. તો 216 બરાબર, હવે 3 ઘાત બહાર વહી જશે તો કૌંસમાં શું વધશે? ખાલી 2 ગુણ્યા 3. અહીંયા જે 3 ઘાત છે એ બહાર વહી ગઈ. તો 216 બરાબર 3 ગુણે 6. તો 6 ની કેટલી ઘાત મળશે આપણને? 3 ઘાત. તો માટે શું કહી શકીએ આપણે કે 216નું ઘનમૂળ 6 મળે છે, બરાબર. તો આવા આપણે દાખલાઓ આગળ પણ ગણ્યા હતા આગળના પ્રકરણમાં. બંનેમાં કંઈ જ તફાવત નથી. અહીંયા 3નું ગ્રુપ બનાવ્યું, ત્યાં કેટલાનું બનાવતા હતા? 2નું ગ્રુપ, બરાબર. ચાલો હવે આની પછીનો એ દાખલો ગણીએ, ત્યારબાદનો દાખલા નંબર 2. લઈ લઈએ. હવે સૌ પ્રથમ શું કરવું પડશે આપણે? તો કે આપણે જાણીએ છીએ કે 100ના ભાગ પાડવા પડશે, બરાબર. ચાલો તો 100ના ભાગ પાડીશું. 100 ને તમે 2 વડે ભાગો તો કેટલા મળે છે? 50 મળે છે. 50 ને જો આપણે 2 વડે ભાગીશું તો કેટલા મળશે? 25 મળશે. 25 ને 5 વડે ભાગીશું તો કેટલા મળશે? 5 મળશે. અને 5 ને 5 વડે ભાગીશું તો કેટલા મળશે આપણને? 1 મળશે, બરાબર. અહીંયા સુધી ક્લિયર? તો જુઓ હવે અહીંયા જે આપણને 100 આપ્યા છે એ 100 બરાબર શું લખાશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. ચાલો, તો અહીંયા સુધી ક્લિયર? હવે આપણે શું કરવાનું છે તો કે આ બાજુ અને આ બાજુ 3 આંકડાની જોડ બનાવવાની છે, કારણ કે શું કીધું છે? ગુણમાંથી કીધું છે એટલા માટે. તો શું ઘટે છે તે ખાસ જોઈજો. અહીંયા બગડા કેટલી વાર આપ્યા છે? 2 જ વાર.
5 કેટલી વાર આપ્યા છે? 2 જ વાર. તો આપણે 2 આંકડા ઉમેરવા પડશે. કયા કયા? એક 5 ઉમેરવો પડશે અને એક 2 પણ ઉમેરવો પડશે. ટોટલ તમે 2 વસ્તુ ઉમેરી, 5 ઉમેર્યા અને 2 પણ ઉમેર્યા, તો 3 આંકડાનું ગ્રુપ બનશે, સરખા આંકડાનું. તો ટોટલ શું થયું? 5 દુને 10. તો 10 વડે ગુણવાથી પૂર્ણ ઘન થાય છે, આવી રીતે લખવાનું. 2 અને 5 વડે ગુણવાથી પૂર્ણ ઘન થાય છે, આવી રીતે લખવાનું નહીં. બરાબર? કદાચ લખો તો એ સાચું જ છે, ખોટું નથી, પરંતુ ધ્યાન રાખવાનું. ચાલો, તો 100 ને હું કેટલા વડે ગુણું? પહેલાં 2 વડે અને 5 વડે, કારણ કે આ બાજુ જે આંકડા ઉમેરતો હોય જમણી બાજુ, તે આંકડા ડાબી બાજુ ઉમેરવા પડે ને. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો હવે જુઓ બંને બાજુ, આ બાજુ જે આપણે આંકડા હતા એમાં એક 2 ઉમેરા ને એક 5 ઉમેરા, તો આમાં પણ એક 2 ઉમેરા ને એક 5. 100 ગુણ્યા 2 કરો તો 200 અને 200 ગુણ્યા 5 કરો તો 1000. બરાબર. હવે હવે આપણે પહેલાં એક લાઈન લખી લઈએ, આ જે હતી. કદાચ છેલ્લે લખો તો પણ ચાલે. બરાબર? તો આપેલ સંખ્યા કઈ? તો કે 100 જે આપેલી હતી તે. આપેલ સંખ્યાને 10 વડે કાઉન્સમાં લખી દઉં 2 ગુણ્યા 5. આમ તો નથી લખવું, કારણ કે અલગ મિનિંગ થઈ જશે. આપેલ સંખ્યાને 10 વડે ગુણવાથી પૂર્ણ ઘન થાય છે. 10 શા માટે લખ્યા? તો કે એકવાર તમે 2 ઉમેરા ને એકવાર 5, 2 આંકડા ઉમેરા, તો બંને આંકડાનો ગુણાકાર જે થતો હોય તે આપણે લખવાનું. બરાબર? તો આપેલ સંખ્યાને 10 વડે ગુણવાથી પૂર્ણ ઘન થાય છે. હવે આ બાજુનો ગુણાકાર શું આવ્યો હતો? 1000 આવ્યો હતો. 100 ગુણ્યા 2 200, 200 ગુણ્યા 5 1000. બરાબર. હવે 3 આંકડાની જોડ બને જ છે, સોરી ગ્રુપ બને જ છે. તો 2 ની 3 ઘાત લખવાની થશે, ગુણ્યા અહીંયા શું લખવાનું થશે? 5 ની 3 ઘાત. તો 1000 બરાબર 2 અને 5 એમ નામ લખવાના, કાઉન્સમાં 3 ઘાત ક્યાં વહી ગઈ? બહાર વહી ગઈ. તો માટે 1000 બરાબર 5 દુને 10. 10 ની કેટલી ઘાત આવશે? 3 ઘાત. તો માટે હવે શું કહી શકીએ આપણે કે 1000નું ઘનમૂળ 10 મળે છે. તો આવા બાકીના જેટલા પણ દાખલાઓ છે બાળકો, તે તમારે પોતે જાતે ગણવાના રહેશે. બરાબર બાળકો? તો આજના લેક્ચર દરમિયાન આપણે અહીં સુધી રાખીશું, ને આવતા લેક્ચરમાં બીજા દાખલાઓ આગળ નવી રીતનો અભ્યાસ કરીશું. ત્યાં ગુણવાની જગ્યાએ શું આવી જશે? હવે ભાગવાનો શબ્દ. બરાબર? ધન્યવાદ.